હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 9માં દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડ તો એની અંતઃસ્થ રચના, એની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. બે પ્રકારના પ્રકાંડમાં અંતઃસ્થ રચનાની દૃષ્ટિએ કેવા તફાવતો છે એ આપણે ખાસ સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે દ્વિદળી પ્રકાંડની રચના સમજીએ અને ત્યારબાદ આપણે જોઈએ કે દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડ એની આંતરિક રચનામાં કઈ કઈ બાબતમાં તફાવત છે. તો સૌથી પહેલાં દ્વિદળી પ્રકાંડ. તો દ્વિદળી પ્રકાંડનો આપણે આડો છેદ બતાવીએ છીએ. તો દ્વિદળી પ્રકાંડનું આપણને ખબર છે સૌથી બહારનું સ્તર અધિસ્તર છે. તો પ્રકાંડનું સૌથી બહારનું સ્તર અધિસ્તર છે. અધિસ્તરની નીચે આવેલું સ્તર અધોસ્તર છે. સૌથી બહારની બાજુ અધિસ્તર, એના પછી નીચેનું સ્તર અધોસ્તર. અધોસ્તરની અંદર આવેલો વિસ્તાર એ બાહ્યક છે. તો દ્વિદળી પ્રકાંડની અંદર બાહ્યક છે એટલું બધું વિકસિત નથી, અલ્પ વિકસિત છે. બાહ્યક એકદમ નાનું છે. ત્યાર પછીનો જે વિસ્તાર છે એને તમે અંતઃસ્તર કહી શકો. તો હવે જે આપણે સ્તર બતાવીએ છીએ એ અંતઃસ્તર છે. પણ દ્વિદળી પ્રકાંડની અંદર અંતઃસ્તર એ સીધું નથી, તરંગિત છે, ઝિગઝેગ શેપનું છે. તો અત્યારે જે સ્તર બતાવ્યું છે એ અંતઃસ્તર છે. અંતઃસ્તરની અંદરની તરફ હવે જે ટુકડા બતાવીએ છીએ એ પરિચક્ર છે. તો દ્વિદળી પ્રકાંડમાં તમે જોઈ શકો છો આ જે સ્તર છે અંતઃસ્તર છે, અને અંતઃસ્તરની અંદરની તરફ દઢોતક પેશીનું બનેલું આ જે ટોપી જેવી રચના બતાવી છે એ બધે આવશે. એને આપણે પરિચક્ર કહીએ છીએ. તો પરિચક્ર ટુકડા સ્વરૂપે છે. ત્યારબાદ પરિચક્રની અંદરનો જે ભાગ છે અંદરની તરફ એ બધા વાહિપુલ છે. તો હવે જે રચના બતાવીએ છીએ એ વાહિપુલ છે. તો વાહિપુલ આપણને ખબર છે જલવાહક અને અન્વાહકનો સમૂહ છે. અને વચ્ચેનો જે આખો વિસ્તાર છે મોટો એ મજ્જા પ્રદેશ છે. તો આખી રચના જે એક વખત જોઈએ. સૌથી બહાર અધિસ્તર છે. અધિસ્તરની નીચે અધસ્તર છે. પછીનો ભાગ છે આખો મૃદુતકના કોષોનો બનેલો બાહ્યક છે. બાહ્યક પછીનું જે સ્તર છે આખું તરંગિત સ્તર એ અંતઃસ્તર છે. અંતઃસ્તરની નીચે ટુકડા સ્વરૂપે પરિચક્ર છે. આમ તો આખું પરિચક્ર સળંગ છે, પણ દઢોતક મૃદુતક એવા ટુકડા સ્વરૂપે છે. અંદરની તરફનો ભાગ એ વાહિપુલ છે. વાહિપુલ વર્ધમાન વાહિપુલ છે. તો હવે જે આપણે રચના બતાવીએ છીએ એ વાહિપુલની અંદર આવેલી એધા છે. કારણ કે બધા વાહિપુલ એ વર્ધમાન પ્રકારના છે. વાહિપુલમાં એધાની અંદરની તરફ જે લીટીવાળો ભાગ બતાવીએ છીએ એ જલવાહક પેશી છે અને બહારની બાજુ અન્વાહક પેશી છે. તો દરેક વાહિપુલમાં અંદરની તરફ જલવાહક પેશી છે અને એધાની બહારની બાજુ આ જે વિસ્તાર છે એ અન્વાહક પેશી છે. બધા વાહિપુલમાં દર્શાવતા નથી, પણ સમજી લેવાનું. બધા વાહિપુલ એક ગોળ વલયમાં ગોઠવાયેલા છે. તો દ્વિદળી પ્રકાંડની સૌથી અગત્યની ખાસિયત બધા વાહિપુલની એક જ વલયમાં ગોઠવણી એ અગત્યની ખાસિયત છે. અત્યારે જે એધા છે એ પુલીય એધા છે વાહિપુલની અંદર. પછી બધી એધાઓ એકબીજા હારે જોડાય છે. જોડાવાથી આખું સળંગ વલય બને છે. એને તમે આખું એધા વલય કહી શકો.
એની વાત આપણે આગળના પ્રશ્નમાં કરશું. વચ્ચેનો આખો મોટો વિસ્તાર મૃદુતકનો બનેલો એ આખો મધ્ય પ્રદેશ છે. બીજું, બે વાહિપુલની વચ્ચે કોઈ પણ બે વાહિપુલની વચ્ચે જે મૃદુતકના કોષો લંબાયેલા છે એને તમે મધ્ય કિરણ કહી શકો. વચ્ચેનો પ્રદેશ મધ્ય પ્રદેશ છે. મધ્ય પ્રદેશમાંથી બે વાહિપુલની વચ્ચે લંબાયેલી મૃદુતકના કોષોની સાંકડી પટ્ટીઓ એને તમે મધ્ય કિરણ કહી શકો. તો હવે સમજ માટે બે વાહિપુલવાળો વિસ્તાર એટલે આટલો ટુકડો, આટલો જે ભાગ છે એને આપણે મોટો કરીને બતાવીએ છીએ આખી દ્વિદળી પ્રકારની આંતરિક રચના સમજવા માટે. તો એ ભાગને આપણે બાજુમાં બતાવીએ છીએ, એ આપણે ખાસ સમજવાનું છે. તો સૌથી બહારની બાજુ સૌથી પહેલાં તો અધિસ્તર આવેલું છે. એ જ આકારનો આપણે ટુકડો બતાવીએ છીએ. તો દ્વિદળી પ્રકાંડમાં સૌથી બહારની બાજુ આવેલું મૃદુતકના કોષોનું બનેલું એક સ્તરીય આવરણ છે, એને આપણે અધિસ્તર કહીએ છીએ. અધિસ્તરના અમુક કોષોનું રૂપાંતરણ જે પ્રકાંડ રોમમાં થયેલું છે. તો પ્રકાંડ રોમ તમને ખબર છે બહુકોષીય રચના છે. ત્યારબાદ શરૂઆતમાં પ્રકાંડમાં જ્યાં સુધી પ્રકાંડ તરુણ હોય ત્યાં સુધી એમાં વાયુરંધ્રે આવેલા છે. બીજું, અધિસ્તરની સપાટી ઉપર આખું સળંગ ક્યુટિકલનું આવરણે આવેલું છે. જ્યાં વાયુરંધ્ર હોય ત્યાં ક્યુટિકલ ગેરહાજર છે. ત્યારબાદ એની નીચેની તરફ અધિસ્તરની નીચે અધસ્તર આવેલું છે. તો હવે જે સ્તર બતાવીએ છીએ 2-3 સ્તર એ અધસ્તર છે અને એ સ્થૂલ કોણક પેશીના બનેલા છે. તો અધિસ્તરની નીચે આવેલો વિસ્તાર એ અધસ્તર છે અને દ્વિદળી પ્રકાંડમાં અધસ્તર આપણને ખબર છે સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય. આ બધી રચનાઓ ફરી પાછી આપણે સમજીએ છીએ. પહેલાં આ પ્રમાણે આખી આકૃતિ બતાવીએ છીએ. સૌથી બહાર અધિસ્તર, એની નીચે અધસ્તર, પછીનો આખો વિસ્તાર બાહ્યક છે. બાહ્યક પછી અંતસ્તર તરંગી છે. તો આટલો ટુકડો આપણે મોટો કરીને બતાવીએ છીએ. તો હવે જે ટુકડો બતાવેલો છે એ અંતસ્તર છે. અંતસ્તર એ મૃદુતકના કોષોનું બનેલું છે અને એક સ્તરીય આવરણ છે. બીજું, બાહ્યકના વિસ્તારની અંદર આડી કપાયેલી રાડ નલિકા હોય છે. તો હવે જે નલિકા બતાવીએ છીએ એ રાડ નલિકા છે. એની વાત આપણે પછી કરીએ છીએ. બાહ્યકનો જે વિસ્તાર છે એ મૃદુતકના કોષોનો બનેલો છે. તો બાહ્યકની અંદર મૃદુતકના કોષોની છૂટી છવાઈ ગોઠવણી છે. તો આંતરકોષીય અવકાશ ધરાવતો જે આખો વિસ્તાર છે એને આપણે બાહ્યક કહીએ છીએ. ત્યારબાદ અંતસ્તરની નીચે અહીંયા જે વિસ્તાર છે એ પરિચક્રના કોષો છે. વચ્ચે જે ભાગ બતાવીએ છીએ મૃદુતકના કોષોની સાંકડી પટ્ટી, આ મધ્ય કિરણ છે. તો અહીંયા જે વિસ્તાર આવશે અર્ધચંદ્રાકાર કોષોનો સમૂહ આખો, એને આપણે પરિચક્ર કહીએ છીએ. તો પરિચક્ર જે ખરેખર દઢોતકના કોષોનું બનેલું છે
દઢોતકના કોષોનું હોય તો જાડી લિગ્નિનની દિવાલ હોય. તો નીચેનો જે આખો વિસ્તાર છે, ટોપી જેવો આકાર છે, એને આપણે પરિચક્ર કહીએ છીએ. ત્યારબાદ પરિચક્રની નીચેનો ભાગ આખો એ વાહિપુલનો ભાગ છે. તો પરિચક્રની તરત નીચે વાહિપુલની અંદર અન્વાહક પેશી આવેલી છે. તો હવે જે પેશી બતાવીએ છીએ એ અન્વાહક પેશી છે. ત્યારબાદ આપણને ખબર છે દ્વિદળીય પ્રકારની અંદર વાહિપુલ વર્ધમાન પ્રકારના છે. તો અન્વાહક પેશીની નીચે એધા નામની વર્ધનશીલ પેશી હાજર છે અને એધામાં નીચેની તરફ હવે જલવાહક પેશી આવેલી છે. જલવાહક પેશીમાં આડી કપાયેલી જલવાહિની, તો આપણને ખબર છે એની દિવાલ એકદમ જાડી છે. તો આ જે આખી રચના છે એને આપણે વાહિપુલ કહીએ છીએ. તો બે વાહિપુલને આપણે એકદમ મોટા કરીને સંપૂર્ણ બતાવેલા છે. ત્યારબાદ વાહિપુલની અંદર આવેલો આખો વિસ્તાર આ મજા પ્રદેશ છે. તો અહીંયા જે મૃદુતકના કોષો છે એ મજ્જા પ્રદેશના કોષો છે. તો આખી રચનામાં નામ નિર્દેશન આપણે આપી દઈએ. બહુકોષીય રોમ, જેને આપણે પ્રકાંડ રોમ કહીએ છીએ. વિશિષ્ટ પ્રકારના છિદ્ર, તો એ વાયુરંધ્ર છે. ઉપરનું આવરણ એ ક્યુટિકલ છે. મૃદુતકના કોષોનું સ્તર, તો સૌથી બહારની બાજુ દ્વિદળીય પ્રકાંડમાં અધિસ્તર છે. ત્યારબાદ અધિસ્તરની નીચેનું સ્તર એ અધસ્તર છે. એની નીચે મુખ્ય બાહ્યક છે. એની અંદરની તરફ અંતસ્તર છે. દ્વિદળીય પ્રકાંડમાં ત્રણે ત્રણ ભાગ ભેગા મળી અને ખરેખર બાહ્યક બનાવે છે. એની વાત આપણે પછી કરીએ છીએ. અંતસ્તરની અંદર આવેલો ભાગ એ પરિચક્ર છે, અથવા પરિચક્રને તમે બંડલ ટોપી કહી શકો, અથવા એને કઠોર અધોવાહિની કહી શકો. બે થોડા નવા નામ છે, એ તમારે યાદ રાખવાના છે. બાહ્યકની અંદર આડી કપાયેલી રાડ નલિકાય છે. રાડ નલિકા ન કહેવું હોય તો એને રેઝિન નલિકાએ કહી શકો.
બીજું પરિચક્રની અંદર આવેલો વિસ્તાર, આ જે ભાગ છે એ અન્વાહક પેશી છે. અન્વાહક પેશીની નીચે એધા નામની વર્ધનશીલ પેશી છે. એની નીચેની તરફ જલવાહક પેશી છે. જલવાહક પેશીની અંદર આપણને ખબર છે મોટા કદના એકમ તો એ અનુદારો છે, નાના કદના એકમ તો એ આદિદારો છે. તો હવે તમે જોઈ શકો છો આ આદિદારું કેન્દ્ર તરફ છે, મજા તરફ, અને અનુદારું બહારની બાજુ છે. તો આવી જલવાહકને આપણે અંતરારંભી જલવાહક કહીએ છીએ. વચ્ચે આવેલા મૃદુતકના કોષો એ મજ્જા કિરણ છે, અને અંદર આવેલો આખો ભાગ જે મજ્જા પ્રદેશ છે. બીજું અંતસ્તરના જે કોષો છે, અંતસ્તર, એમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો છે. સ્ટાર્ચ કણોની હાજરી છે આખા સ્તરની અંદર. તો અંતસ્તરનું બીજું નામ, એમાં સ્ટાર્ચ કણોની હાજરી છે એટલે અંતસ્તરનું બીજું નામ કાંજી સ્તરે કહી શકો, અથવા એને તમે મંડ કણો હાજર છે એટલે મંડ સ્તરે કહી શકો, અથવા એને તમે સ્ટાર્ચ સ્તરે કહી શકો. તો હવે એક પછી એક ભાગની રચના જોઈએ. તો દ્વિદળી પ્રકારનું સૌથી બહારની બાજુનું સ્તર, મૃદુતકના કોષોનું એક સ્તરીય આવરણ, જેને આપણે અધિસ્તર કહીએ છીએ. તો અધિસ્તર એક સ્તરીય છે અને મૃદુતકના કોષોનું બનેલું છે. કોષ દિવાલ એકદમ પાતળી સેલ્યુલોઇડની બનેલી છે. અધિસ્તરમાંથી સર્જાતા બહુકોષીય બહિરુદ ભેદ, આપણને ખબર છે પ્રકાંડના અધિસ્તરમાંથી સર્જાતા રોમ, તો એને આપણે પ્રકાંડ રોમ કહીએ છીએ. અધિસ્તર ઉપર આવેલું પાણી માટે અપ્રવેશશીલ આવરણ આખે આખું એ કિટિકલનું સ્તર છે, અને અધિસ્તરમાં અમુક અમુક જગ્યાએ જ્યાં સુધી પ્રકાંડ તરુણ હોય ત્યાં સુધી બાષ્પોત્સર્જનનું કાર્ય કરતા છિદ્ર છે, એને આપણે વાયુરંધ્ર કહીએ છીએ. તો સૌથી બહારની બાજુ અધિસ્તર છે. બીજી એક અગત્યની વસ્તુ હવે દ્વિદળી પ્રકાંડની અંદર બરોબર સમજવાનું છે. અધિસ્તર અને પરિચક્ર, બહારની બાજુ અધિસ્તર ને અંદરનો ભાગ પરિચક્ર, એની વચ્ચે આવેલો 3 ઘટક ભેગા મળીને બનતો વિસ્તાર આખે આખો, જેને આપણે બાહ્યક કહીએ છીએ. તો દ્વિદળી પ્રકાંડની અંદર બાહ્યક 3 પેટા સ્તરમાં વિભાજિત છે. 3 ભાગ ભેગા મળી અને બાહ્યક બને છે. તો અધિસ્તરની નીચે આવેલું અધસ્તર, પછી મૃદુતકના કોષોનું બનેલું મુખ્ય બાહ્યક અને અંતસ્તર. તો આખે આખું અંતસ્તર, પછી મુખ્ય બાહ્યક અને અધસ્તર, આ 3 ભાગ ભેગા મળી અને બનતો આખો વિસ્તાર, એને આપણે બાહ્યક કહીએ છીએ. તો દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક 3 પેટા ભાગની અંદર વિભાજિત છે. એમાં અધિસ્તરની નીચે આવેલો ભાગ, પહેલો ભાગ, બાહ્યકનો સૌથી બહારનો પહેલો ભાગ એ અધસ્તર છે. તો અધસ્તર બહુસ્તરીય છે અને આપણને ખબર છે સ્થૂલકોણક પેશીનું બનેલું છે. દ્વિદળી પ્રકાંડની સ્થિતિસ્થાપકતા, એની નમ્યતા વધારે છે. એના માટેનું કારણ દ્વિદળી પ્રકાંડની અંદર જે અધસ્તર છે એ સ્થૂલકોણક પેશીનું બનેલું છે. તો સ્થૂલકોણક પેશીના કોષોના 3 થી 4 સ્તર જે અધિસ્તરની નીચે આવેલા છે એને આપણે અધસ્તર કહીએ છીએ. અધસ્તરની અંદરની તરફ આવેલા મૃદુતકના કોષોનો બનેલો એક વિસ્તાર આખો, એને આપણે મુખ્ય બાહ્યક કહીએ છીએ. તો મુખ્ય બાહ્યક મૃદુતકના કોષોનું બનેલું છે. કોષોની કોષ દિવાલ પાતળી છે, કોષોની ગોઠવણી છૂટી છવાઈ છે, એટલે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હાજર છે. એ બાહ્યકના વિસ્તારમાં આડી કપાયેલી અમુક નલિકાઓ છે. રાડ નામનું દ્રવ્ય, રેજિન નામનું દ્રવ્ય, આમ તો ઔષધીય દ્રવ્ય છે. જ્યારે વનસ્પતિમાં ઈજા થતી હોય ખાસ કરીને, તો ઈજાના ભાગની અંદર રાડ નલિકાઓનું પ્રમાણ છે વધારે હોય છે. તો ઈજાનું રિપેરિંગ કામ કરવું એ ખાસ કરીને કાર્ય રાડ નલિકામાંથી સ્ત્રાવ પામતું દ્રવ્ય રાડનું છે.
તો આવી રાળ નલિકા દ્વિદળી પ્રકારના બાહ્યકમાં હાજર છે. ત્યારબાદ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જેને આપણે અંતસ્તર કહીએ છીએ. તો દ્વિદળી પ્રકારની અંદર અંતસ્તર એક સ્તરીય છે પણ તરંગિત છે. એકદમ આમ સીધું ન હોય, ઝિગઝેગ શેપનું છે. તો અંતસ્તર એક સ્તરીય છે, મૃદુતકના કોષોનું બનેલું છે. કોષ દિવાલ એકદમ પાતળી છે અને કોષોની ગોઠવણી ગીચોગીચ થયેલી છે, એટલે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ન હોય. પણ અંતસ્તરના કોષોની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો છે. તો અંતસ્તરના કોષોની અંદર સ્ટાર્ચ કણો ખોરાક સંગ્રહી રચના સ્વરૂપે હાજર છે. એટલે દ્વિદળી પ્રકારનું અંતસ્તર એમાં સ્ટાર્ચ કણ કહી શકો, કાંજી કણ કહી શકો, મંડ કણ કહી શકો. તો એટલા માટે અંતસ્તરના બીજા 3 નામ છે. મંડ સ્તર કહી શકો, કાંજી સ્તર કહી શકો અને સ્ટાર્ચ સ્તર કહી શકો. ત્યારબાદ અંતસ્તરની તરત નીચે આવેલો ભાગ દઢોતક પેશીનો બનેલો ભાગ જે પરિચક્ર છે અથવા ટોપી આકારનો ભાગ છે. અને બંડલ એટલે આખું દઢોતક કોષોનો સમૂહ છે, એટલે એને બંડલ ટોપી અથવા એકદમ કઠોર કોષો છે. કારણ કે દઢોતક પેશી છે, મૃત પેશી છે, તો એને તમે કઠોર અધોવાહિની કહી શકો. તો એ પરિચક્રનું સ્થાન અંતસ્તર અને અન્વાહક પેશીની વચ્ચે છે. ઉપરની તરફ અંતસ્તર છે, નીચેની તરફ અન્વાહક પેશી છે. તો અન્વાહક પેશી અને અંતસ્તર એની નીચે આવેલા દઢોતક પેશીના અર્ધચંદ્રાકાર સમૂહો, ખરેખર આકાર અડધા ચાંદા જેવો છે આવી રીતે. તો એ જે અર્ધચંદ્રાકાર સમૂહો છે દઢોતક પેશીના, એને આપણે પરિચક્ર બંડલ ટોપી અથવા એને કઠોર અધોવાહિની કહીએ છીએ. ત્યારબાદ પરિચક્રની નીચે આવેલો આખો જે વિસ્તાર છે એ વાહિકુલ છે. તો દ્વિદળી પ્રકારની અંદર તમે જોઈ શકો છો કે વાહિકુલની ગોઠવણી એક જ વલયમાં થયેલી છે. તો દ્વિદળી પ્રકારની આંતરિક રચનાનું એકદમ અગત્યનું લક્ષણ બધા વાહિકુલની ગોઠવણી એક જ વલયમાં થયેલી છે. એનું સૌથી અગત્યનું ઓળખ માટેનું એક આધારભૂત લક્ષણ છે. તો એમાંથી હવે આપણે 2 વાહિકુલ મોટા કરીને બતાવેલા છે. તો દરેક વાહિકુલમાં બહારની બાજુ અન્વાહક છે અને દરેક વાહિકુલમાં અંદરની તરફ જલવાહક છે. અન્વાહક અને જલવાહકની વચ્ચે યધા નામની વર્ધનશીલ પેશી આવેલી છે. તો વાહિકુલનો પ્રકાર વર્ધમાન છે. તો એક જ વાહિકુલની અંદર જલવાહક અને અન્વાહક બેય છે. તો વાહિકુલ સહસ્થ છે. જલવાહકની એક જ બાજુ અન્વાહક છે, તો પ્રકાર એક પાર્શ્વસ્થ છે. અને યધા આવેલી છે તો વર્ધમાન છે. તો સહસ્થ, એક પાર્શ્વસ્થ અને વર્ધમાન પ્રકારના વાહિકુલ છે. તો આવા ઘણા બધા વાહિકુલ 20 થી 25 વાહિકુલ એક જ વલયની અંદર એક જ સર્કલમાં ગોઠવાયેલા છે, જે દ્વિદળી પ્રકારની એકદમ અગત્યની ખાસિયત છે. બીજું, જલવાહકની અંદર આદિદારૂ પહેલાં સર્જાતા અને નાના કદના ઘટકો એ અંદરની તરફ મજા તરફ આવેલા છે. મોટા કદના અને પછી બનતા ઘટકો અનુદારૂ એ બહારની તરફ આવે છે. તો આપણને ખબર છે આદિદારૂ અંદર તરફ હોય અને અનુદારૂ બહારની બાજુ હોય. તો આ પ્રકારની જલવાહકને આપણે અંતરારંભી જલવાહક કહીએ છીએ. તો દ્વિદળી પ્રકારની અંદર જલવાહક પેશીનો પ્રકાર અંતરારંભી પ્રકારની છે. બીજું, 2 વાહિકુલની વચ્ચે લંબાયેલા મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ, તો એને આપણે મજા કિરણ કહીએ છીએ. અને બધા વાહિકુલમાં અંદરની તરફ આવેલો મૃદુતકના કોષોનો બનેલો આખો વિસ્તાર, તો એને આપણે મજા પ્રદેશ કહીએ છીએ. તો મજા પ્રદેશ એકદમ કદમાં મોટો છે, મૃદુતકના કોષોનો બનેલો છે. કોષોની ગોઠવણી છૂટી છવાઈ છે, તો વચ્ચેના ભાગમાં આંતરકોષીય અવકાશ હાજર છે. અને એ મજા પ્રદેશમાંથી 2 વાહિકુલની વચ્ચે લંબાયેલી મૃદુતકના કોષોની સાંકડી પટ્ટી, તો એને આપણે મજા કિરણ કહીએ છીએ. તો હવે દ્વિદળી પ્રકારની અંદર આંતરિક રચના કયા પ્રકારની છે એ બાબત આપણે સમજ્યા. આવી જ રીતથી હવે
એકદળી પ્રકાંડની આપણે રચનાનો અભ્યાસ કરીએ તો એકદળી પ્રકાંડની આંતરિક રચના દ્વિદળી પ્રકાંડની આંતરિક રચના કરતાં કઈ બાબતમાં અલગ છે એ આપણે ખાસ જોઈએ. તો સૌથી પહેલાં તો દ્વિદળી પ્રકાંડની જેમ જ એકદળી પ્રકાંડનો પણ આપણે આખો સંપૂર્ણ છેદ દર્શાવીએ છીએ. તો એકદળી પ્રકાંડમાં સૌથી બહારની બાજુનું સ્તર આની જેમ જ અધે સ્તર છે. આની જેમ જ અધે સ્તરની તરત નીચે અધ સ્તર આવેલું છે. તો બે પ્રકાંડમાં અધિસ્તર અને અધસ્તર હાજર છે. ત્યારબાદ એકદળી પ્રકાંડની અંદર સીધા વાહીપુલ જ આવશે. તો કેન્દ્રમાં ગોઠવાયેલા જે વાહીપુલ છે એ કદમાં મોટા છે પણ એની સંખ્યા ઓછી હોય, અને પરિઘવર્તી વિસ્તારની અંદર વાહીપુલની સંખ્યા વધારે હોય પણ વાહીપુલ કદમાં નાના છે. તો એકદળી પ્રકાંડની આંતરિક રચના એ દ્વિદળી પ્રકાંડની આંતરિક રચના કરતાં ઘણી બધી બાબતમાં અલગ છે. આ એકદળી પ્રકાંડનો આડો છેદ છે. તો હવે તમે જોઈ શકો છો કે એકદળી પ્રકાંડની અંદર અધિસ્તર છે, અધસ્તર છે. પછી જેવા દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક હોય, અંતસ્તર, પરિચક્ર, મજા પ્રદેશ, મજા કિરણ, તો એવા ભાગો આમાં છે જ નહીં. તો એકદળી પ્રકાંડની આધારોતક પેશીતંત્ર જે છે એ અલગ અલગ ભાગોની અંદર વિભેદિત થયેલું નથી. ખાલી બધા વાહીપુલની વચ્ચેનો આખો જે વિસ્તાર છે, આ ખાલી વિસ્તાર અત્યારે આપણે બતાવ્યો છે, એ મૃદુતકના કોષોનો બનેલો આખો વિસ્તાર છે, અને એ જ એકદળી પ્રકાંડની આધારોતક પેશી છે. તો એકદળી પ્રકાંડમાં આધારોતક પેશી અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજા પ્રદેશ એવા ભાગોની અંદર વિભાજિત થયેલ નથી. તો હવે એકદળી પ્રકાંડની આંતરિક રચના સમજવા માટે ફક્ત આટલો ટુકડો આપણે મોટો કરીને બતાવીએ છીએ. તો 12 અંતસ્તર છે, એની નીચે અધસ્તર છે, પછી એક વાહીપુલ મોટું કરીને બતાવશું, અને આજુબાજુની પેશી છે એ એની આધારોતક પેશી છે. તો એ આખી રચના આપણે આકૃતિ ઉપરથી સમજીએ. એકદળી પ્રકાંડની અંદર તો દ્વિદળીની જેમ જ એકદળી પ્રકાંડનું સૌથી બહારની બાજુનું એકસ્તરીય આવરણ જે અધિસ્તર છે, અધિસ્તરની ઉપરનું આવરણ જે ક્યુટિકલનું સ્તર છે. તો આપણે તફાવત લેતા જ એકદળી પ્રકાંડમાં અધિસ્તર એકસ્તરીય છે, મૃદુતકના કોષોનું બનેલું છે, અને અધિસ્તરની સપાટી ઉપર પાણી માટે અપ્રવેશશીલ આવરણ ક્યુટિકલનું સ્તર છે. પણ એકદળી પ્રકાંડમાં મોટા ભાગે પ્રકાંડ રોમ છે ગેરહાજર છે, અને વાયુરંધ્ર મોટા ભાગે ગેરહાજર હોય, અથવા હોય તો સંખ્યા એકદમ ઓછી. તો વાયુરંધ્ર અને પ્રકાંડ રોમ એ દ્વિદળી પ્રકાંડની વધારે ખાસિયત છે. ત્યારબાદ દ્વિદળી પ્રકાંડમાં આપણે જોયું કે અધિસ્તરની નીચે જે અધસ્તર છે એ સ્થૂલકોણક પેશીનું બનેલું છે. એકદળી પ્રકાંડની અંદર અધિસ્તરની નીચે કોષોના જે 2 થી 3 સ્તર છે એ દઢોતક પેશીના બનેલા છે. તો એકદળી પ્રકાંડનું અધસ્તર દઢોતક પેશીનું બનેલું છે. તો આપણે 2 સ્તર બતાવ્યા, અધિસ્તરને એની નીચે અધસ્તર. અધિસ્તર એકસ્તરીય છે, અધસ્તર 2 થી 3 સ્તરનું બનેલું છે, અને દઢોતક પેશીનું બનેલું છે. ત્યારબાદ કોઈ પણ એક વાહીપુલ આપણે મોટો કરીને બતાવીએ છીએ. તો હવે જે રચના બતાવીએ છીએ
એ એકદળી પ્રકારનું વાહીપુલ છે. ત્યારબાદ વાહીપુલની આજુબાજુના જે કોષો છે એ એકદળી પ્રકારની આધારોતક પેશી છે, જે ફક્ત મૃદુતકના કોષોની જ બનેલી છે. તો મૃદુતકના કોષોનો બનેલો આખો બહુસ્તરીય વિસ્તાર, જેને આપણે આધારોતક પેશી તંત્ર કહીએ છીએ. તો ભેગું આપણે લઈ જ લઈએ. સૌથી બહાર અધિસ્તર, એના પછી અધસ્તર. અધસ્તર પછી હોવું જોઈએ બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજ્જા પ્રદેશ ને મજ્જા કિરણ. તો આવા કોઈ વિસ્તારો છે જ નહીં. તો એકદળી પ્રકારની અંદર આખું આધારોતક પેશી તંત્ર એક જ સરખા મૃદુતકના કોષોનું બનેલું છે. તો એકદળી પ્રકારનું આધારોતક પેશી તંત્ર આંતરકોષીય અવકાશ ધરાવતા અને પાતળી દિવાલવાળા ઘણા બધા મૃદુતકના કોષોનો સ્તરનું બનેલું છે, અને એમાં વચ્ચે વચ્ચે વાહીપુલ આવેલા છે. તો આ જે બધો વિસ્તાર છે એ એનો આધારોતક પેશી તંત્ર છે. તો એકદળી પ્રકારની અંદર તમે જોઈ શકો છો વાહીપુલ. દ્વિદળી પ્રકારમાં આપણે જોયું એ પ્રમાણે વાહીપુલ એક જ વલય, એક જ સર્કલમાં ગોઠવાયેલા છે. આમાં વાહીપુલની ગોઠવણી અસ્તવ્યસ્ત છે. તો આને વિકીર્ણ વાહીપુલ કહી શકો. વિકીર્ણ વાહીપુલ એટલે આડાઅવળા અને અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતા વાહીપુલ. તો એકદળી પ્રકારની અંદર આધારોતક પેશી તંત્રમાં વચ્ચે વચ્ચે વાહીપુલની ગોઠવણી જે અસ્તવ્યસ્ત છે, વિકીર્ણ વાહીપુલ છે. તો એમાંથી કોઈ પણ એક વાહીપુલ આપણે મોટું કરીને બતાવ્યું છે. તો એ વાહીપુલની અંદર સૌથી પહેલાં તો જલવાહક પેશી. અત્યારે આપણે જે પેશી દર્શાવીએ છીએ એ જલવાહક છે. જલવાહકની અંદર જે મોટા કદના એકમો અત્યારે આપણે બતાવીએ છીએ એ અનુદારો છે. તો મોટા ભાગે 2 અનુદારો છે, અને અહીંયા નીચેની તરફ 2 કે 3 આદિદારો છે. તો આ જલવાહક પેશી થઈ. ઉપરની તરફ અન્વાહક પેશી છે. તો હવે જે ભાગ બતાવીએ છીએ એ અન્વાહક પેશી છે. તો એક બાજુ જલવાહક ને જલવાહકની એક બાજુ અન્વાહક. તો વાહીપુલ એક જ વાહીપુલમાં જલવાહક અને અન્વાહક બેય છે. તો સહસ્થ. જલવાહકની એક જ બાજુ અન્વાહક, તો એક પાર્શ્વસ્થ, પણ બેયની વચ્ચે એધા નામની પેશી ન હોય એટલે અવર્ધમાન. તો દ્વિદળી પ્રકારનું વાહીપુલ સહસ્થ, એક પાર્શ્વસ્થ અને વર્ધમાન. એકદળી પ્રકારનું વાહીપુલ સહસ્થ, એક પાર્શ્વસ્થ પણ અવર્ધમાન પ્રકારનું છે. બીજું જલવાહક પેશીમાં જે આદિદારો છે એમાં નીચેની તરફ એક પાણી ભરેલું કોટર છે. એને તમે ભંગજાત વિવર કહી શકો, અથવા એને જલ કોટરે કહી શકો. એની હમણાં આપણે વાત કરીએ છીએ. જે આદિદારો આપણને બતાવ્યા છે એની આજુબાજુમાં થોડાક મૃદુતકના કોષોય છે, જલવાહક મૃદુતક. અન્વાહક પેશીની આજુબાજુ અન્વાહક મૃદુતક ગેરહાજર હોય છે. તો બાકીનો જે આખો વિસ્તાર છે હવે જે આપણે દર્શાવીએ છીએ એ ખરેખર દઢોતક કોષોનો બનેલો છે. તો એને તમે દઢોતકીય પુલકંચુક કહી શકો. તો હવે જે આપણે કોષો બતાવીએ છીએ એ બધા દઢોતક પેશીના કોષો છે. તો સૌથી પહેલાં તો વાહીપુલ. એક જ વાહીપુલમાં જલવાહક અને અન્વાહક બે હાજર છે એટલે સહસ્થ. જલવાહકની એક જ બાજુ અન્વાહક છે, એક પાર્શ્વસ્થ. વચ્ચે એધા ગેરહાજર છે એટલે અવર્ધમાન. બીજું જલવાહક પેશીમાં જલવાહીની 2 પ્રકારની છે. મોટા કદના જે 2 એકમ છે એ અનુદારો છે, અને નાના કદના એકમ છે એ આદિદારો છે. બીજું નીચેની તરફ 2 આદિદારોના એકમ અત્યારે હાજર છે,
નીચે આવેલા એક કે બે આદિદારો અને એની આજુબાજુના જે મૃદુતકના કોષો છે એનું ધીમે ધીમે વિઘટન થઈ જાય. બરાબર સમજવાનું છે. અત્યારે બે આદિદારો હાજર છે, પણ નીચેની તરફ આવેલો એક કે બે આદિદારો અને આજુબાજુના મૃદુતકીય કોષો એનું ભંગાણ થઈ જાય, એનું વિઘટન થઈ જાય અને ત્યાં પાણી ભરેલું એક કોટર બની જાય. તો એ કોટરને આપણે ભંગજાત વિવર કહીએ છીએ, અથવા એને તમે ભંગજાત કોટરે કહી શકો. તે પાણીથી ભરેલું છે. તો એ આદિદારો અને મૃદુતકના કોષોના વિઘટનથી બને છે. તો પાણી ભરેલા કોટર ભંગજાત વિવરની હાજરી એ એકદળી પ્રકારના વાહિપુલની એકદમ અગત્યની ખાસિયત છે. બીજી એક અગત્યની વસ્તુ, જલવાહકની આજુબાજુમાં જલવાહક મૃદુતક હાજર છે, પણ અન્વાહક પેશીની આજુબાજુમાં અન્વાહક મૃદુતક ગેરહાજર છે. તો એકદળી પ્રકારના વાહિપુલમાં અન્વાહક મૃદુતક ગેરહાજર છે અને પાણી ભરેલા કોટર હાજર છે. એની અગત્યની ખાસિયત છે. બીજું, બધાય વાહિપુલ એની ગોઠવણી અસ્તવ્યસ્ત છે, વેરવિખેર વાહિપુલ છે. એ એક ખાસિયત યાદ રાખવાની છે. બીજું, દરેક વાહિપુલની અંદર જે જલવાહક અને અન્વાહક છે એમાં આજુબાજુમાં આધાર આપતા કોષો એ દઢોતક પેશીના બનેલા છે. એને તમે દઢોતકીય પુલ કંચુકના કોષો કહી શકો. પુલ એટલે આખો સમૂહ, કંચુક એટલે આવરણ. તો દઢોતક કોષોથી આખું વાહિપુલ ઘેરાયેલું છે. તો આપણને એમ કહે કે એકદળી પ્રકારમાં વાહિપુલમાં આધાર આપતા મુખ્ય કોષો કયા છે, યાંત્રિક આધાર આપતા, તો એ દઢોતકીય કોષો છે. એટલે વાહિપુલની અંદર દઢોતક પેશી એ જલવાહક અને અન્વાહકને ઘેરીને આવેલી છે. એને તમે દઢોતકીય પુલ કંચુક કહી શકો. બીજું, જલવાહક પેશીની અંદર જલવાહિની છે એ વાય અથવા વી શેપમાં ગોઠવાયેલી છે. આ રીતે બે એકમ એ અનુદારો છે અને નીચેના એકમ એ આદિદારો છે. તો જલવાહિનીની ગોઠવણી વી આકાર છે અથવા વાય આકારની જલવાહિની છે. તો કયા અંગના વાહિપુલની અંદર જલવાહક પેશી વી અથવા વાય આકારમાં ગોઠવાયેલી છે? તો આપણે ખાસ યાદ રાખવાનું છે એકદળી પ્રકારની. તો દ્વિદળી પ્રકાર કરતાં ઘણી બધી બાબતમાં એકદળી પ્રકાર અલગ પડે છે. દાખલા તરીકે અધોસ્તર દઢોતક પેશીનું બનેલું છે. આધારોતક પેશી બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજા પ્રદેશ એવા અલગ અલગ ભાગોમાં વિભાજિત નથી. અન્વાહકની આજુબાજુમાં અન્વાહક મૃદુતક ગેરહાજર છે. પાણી ભરેલા ભંગજાત વિવર, ભંગજાત કોટર હાજર છે. બીજું, વાહિપુલની ગોઠવણી અસ્તવ્યસ્ત છે, વેરવિખેર છે. દ્વિદળી પ્રકારમાં વાહિપુલ એક જ વલયમાં ગોઠવાયેલા છે. તો આજના પીરિયડમાં આપણે બે અંગોની આંતરિક રચનાનો અભ્યાસ કર્યો. આવતા પીરિયડમાં આવી જ રીતથી આપણે દ્વિદળી અને એકદળીનું પર્ણો એની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.